નમસ્કાર. હોસ્પિટલમાં ડાયાબિટીક અને હાર્ટ પેશન્ટનો એક પ્રશ્ન મને લગભગ રોજ સાંભળવા મળે છે. ડૉક્ટર, મને ડાયાબિટીસ છે, તો શું મારે રાઈસ કમ્પ્લીટલી બંધ કરી દેવા જોઈએ? કેટલાક લોકો કહે છે હું માત્ર રોટલી ખાઉં છું કારણ કે રાઈસ સુગર વધારે છે. અને કેટલાક લોકો કહે છે ડૉક્ટર, હું ગુજરાતી છું, રાઈસ તો લેવો જ પડે. તો આજે આપણે આ જ કન્ફ્યુઝનને સાયન્ટિફિકલી અને પ્રેક્ટિકલી સમજીશું. શું ડાયાબિટીસ અને હાર્ટ પેશન્ટ માટે રાઈસ બેટર છે કે ઘઉં? અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી કેટલી હોવી જોઈએ? સૌથી પહેલાં એક મિથ ક્લિયર કરીએ. પ્રોબ્લેમ રાઈસ કે ઘઉંનો નથી. પ્રોબ્લેમ એ છે કે કેટલી ક્વોન્ટિટી, એટલે કે એક્સેસિવ ક્વોન્ટિટી. આજકાલ લોકો ફૂડને ગુડ અને બેડ કેટેગરીમાં ડિવાઈડ કરી દે છે, પણ રિયાલિટીમાં ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે પોર્શન સાઇઝ અને ઓવરઓલ મેટાબોલિઝમ. જો તમે 4 થી 5 રોટલી ખાઈ રહ્યા છો તો એ પણ સુગર વધારી શકે છે, અને જો તમે ખૂબ વધારે રાઈસ ખાઈ રહ્યા છો તો એ પણ બ્લડ સુગર અને વેટ બંનેને અફેક્ટ કરી શકે છે. એટલે પહેલાં ક્વોન્ટિટી સમજવી ખૂબ જરૂરી છે. હવે ઘઉંની વાત કરીએ. ઘઉંથી બનેલી રોટલી ઇન્ડિયન હાઉસહોલ્ડનું મેજર સ્ટેપલ ફૂડ છે. પણ ડાયાબિટીસ પેશન્ટ માટે પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે 4, 5 કે 6 રોટલી એક મીલમાં ખાવામાં આવે. એક્સેસિવ વેટ પણ બોડીમાં ગ્લુકોઝમાં કન્વર્ટ થઈ જાય છે અને બ્લડ સુગરને વધારી શકે છે. હવે રાઈસની વાત કરીએ. રાઈસને ડાયાબિટીસનું વિલન બનાવી દેવામાં આવ્યો છે, પણ સાચું એ છે કે કંટ્રોલ્ડ ક્વોન્ટિટીમાં રાઈસ પણ બેલેન્સ ડાયટનો ભાગ બની શકે છે. ઇશ્યુ ત્યારે આવે છે જ્યારે પ્લેટનો અડધો ભાગ રાઈસથી ભરી દેવામાં આવે. માધવબાગમાં અમે પેશન્ટને એક સિમ્પલ ગાઈડલાઈન સમજાવીએ છીએ. જો રાઈસ ખાવો હોય તો એપ્રોક્સિમેટલી 30 ગ્રામ રો રાઈસ કુકિંગ માટે યુઝ કરો, અને જો રોટલી ખાવી હોય તો એપ્રોક્સિમેટલી 30 ગ્રામ ઘઉંના લોટમાંથી 2 રોટલી નાની બનાવો. એટલે કે ફોકસ ક્વોન્ટિટી પર છે, માત્ર ફૂડ આઇટમ પર નથી. હવે પ્રશ્ન આવે છે કે ઘઉં અને રાઈસમાં બેટર કોણ છે? સાચું કહું તો બંને કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એમની સાથે શું ખાઈ રહ્યા છો. જો તમારી પ્લેટમાં માત્ર રાઈસ કે માત્ર રોટલી છે તો સુગર સ્પાઇક જલ્દીથી થઈ શકે છે. પણ જો પ્લેટનો અડધો ભાગ સલાડ અને વેજીટેબલથી ભરેલો છે, સાથે પ્રોટીન સોર્સ છે અને કંટ્રોલ્ડ ક્વોન્ટિટીમાં રાઈસ કે રોટલી છે, તો બ્લડ સુગર રિસ્પોન્સ ઘણો બેટર થઈ શકે છે. હું પેશન્ટને એક સિમ્પલ ફોર્મ્યુલા બતાવું છું. પ્લેટનો અડધો ભાગ વેજીટેબલ્સ, 1 ભાગ પ્રોટીન અને માત્ર 1 ભાગ સિરિયલ્સ, ભલે ઘઉં હોય કે રાઈસ. આ અપ્રોચ ડાયાબિટીસ અને હાર્ટ હેલ્થ બંને માટે બેનિફિશિયલ બની શકે છે. હવે હાર્ટ પેશન્ટના પર્સપેક્ટિવથી જોઈએ તો એક બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આજે પ્રોબ્લેમ માત્ર સુગરની નથી. હાઈ ટ્રાઇગ્લિસરાઇડ, ઓબેસિટી, ફેટી લીવર અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. આ બધી કન્ડિશન ઓવર ઇટિંગથી વધારે ખરાબ થઈ શકે છે. એટલે હાર્ટ પેશન્ટે પણ પોર્શન કંટ્રોલ પર ફોકસ કરવો જોઈએ. આયુર્વેદ પણ ક્વોન્ટિટી અને ડાયજેશનને ખૂબ ઇમ્પોર્ટન્ટ આપે છે. આયુર્વેદ કહે છે કે માત્ર શું ખાવામાં આવી રહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કેટલું ખાવામાં આવી રહ્યું છે એ પણ એટલું જ જરૂરી છે, અને કેટલું ડાયજેસ્ટ થઈ રહ્યું છે એ એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝમાં માઇન્ડફુલ ઇટિંગ બહુ જરૂરી હોય છે. હવે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ જોઈએ. ખાવાનું શરૂ કરતાં પહેલાં સલાડ ખાવાનું રાખો. ડિનર હલકું રાખો. રોટલી કે રાઈસ બંનેને લિમિટેડ ક્વોન્ટિટીમાં રાખો. અને ખાવાનું ખાધા પછી 10 થી 15 મિનિટ વોક ખૂબ જરૂરી છે. આ સિમ્પલ હેબિટ બ્લડ સુગર અને મેટાબોલિઝમ બંનેને સપોર્ટ કરી શકે છે. માધવબાગમાં પણ ફોકસ માત્ર રાઈસ કે ઘઉંને બ્લેમ કરવા પર નથી હોતું. અમે ઓવરઓલ મેટાબોલિઝમ, વેટ મેનેજમેન્ટ, ડાયાબિટીસ કંટ્રોલ અને લાઇફસ્ટાઇલ કરેક્શન પર કામ કરીએ છીએ. કારણ કે જ્યારે ક્વોન્ટિટી અને લાઇફસ્ટાઇલ બંને ઇમ્પ્રૂવ થાય છે ત્યારે જ લોંગ ટર્મ રિઝલ્ટ મળે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, ડાયાબિટીસ અને હાર્ટ પેશન્ટ માટે પ્રશ્ન એ નથી કે રાઈસ બેટર છે કે રોટલી. રિયલ પ્રશ્ન છે તમે કેટલું ખાઈ રહ્યા છો. કારણ કે એક્સેસિવ રાઈસ પણ પ્રોબ્લેમ કરી શકે છે, અને એક્સેસિવ રોટલી પણ. કંટ્રોલ ક્વોન્ટિટી, બેલેન્સ પ્લેટ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ જ લોંગ ટર્મ હેલ્થનું સિક્રેટ છે. જો તમને ડાયાબિટીસ, વેટ લોસ કે હાર્ટ હેલ્થ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછો. અને જો તમે પર્સનલાઇઝ ડાયટરી ગાઈડન્સ ઈચ્છતા હો તો તમારા નજીકના માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલની મુલાકાત લો. ધન્યવાદ.